दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 10 तरलना यांत्रिक गुणधर्मों में आगळ वधीए। एक तमे भण्या बूंद अने परपोटाओ। सामान्य बूंद के परपोटानो आकार गोळाकार होय छे, गोळा जेवो होय छे। कारण छे सपाटी परनुं ताण એટલે કે પૃષ્ઠતાણ। પૃષ્ઠતાણને હિસાબે પૃષ્ઠતાણને લીધે એની સપાટી ખેંચાયેલા પડની જેમ વર્તે અને એનો સામાન્ય રીતે આકાર એ વર્તુળાકાર ગોળાકાર હોય છે। 3D માં બોલીએ તો ગોળાકાર હોય છે। આ બુંદ કે પરપોટા પછી આપણે ભણ્યા હતા કેશાકર્ષણનો એક પોઈન્ટ કે જેમાં કેશાકર્ષણ હવે આજે ડીપમાં ભણવું છે। તો કેશાકર્ષણની વ્યાખ્યા એ કે પ્રવાહી સાંકડી નળીમાં ઉપર ચડવાની કે નીચે ઉતરવાની પ્રક્રિયાને કેશાકર્ષણ કહે છે। એમાં આપણે ભણીશું કેશ નળીમાં પ્રવાહીનું ઊંચે ચડવું કે નીચે ઉતરવું। કેશ નળીમાં પ્રવાહીનું ઊંચે ચડવું કે નીચે ઉતરવું। કેશ નળીમાં પ્રવાહીનું ઉપર ચડવું કે નીચે ઉતરવું, આ પ્રક્રિયાને આપણે આગળ વધારીશું। તો સૌથી સામાન્ય પ્રક્રિયા છે આવો કોઈ તરલ સ્તંભ। આ છે तरल स्तंभ, जेमा आपणे भरीए पाणी। એટલે કે આને કહેવાશે તરલ। તરલ એટલે પાણી। હવે એમાં ડૂબાડીએ સાંકડી નળી, જેને કહેવાય કેશ નળી। ખરેખર કેશ એટલે વાળ। વાડ જેટલી આડછેદ વાળી નળી, પણ એટલી બધી આડછેદ વાળી નળીમાં પ્રવાહીને ઉપર નીચે જોવું મુશ્કેલ હોય એટલે એથી સહેજ મોટી ચાલે। આવી આપણે કેસ નળી છે। आ છે કેસ નળી। કાઉસમાં ખૂબ જ નાના આડછેદવાળી નળી, ખૂબ જ નાના આડછેદવાળી નળી, જેને કહેવાય કેસ નળી। તો અહીંયા પ્રવાહી તરીકે પાણી છે।
નળીમાં આ તરલ એ મૂળ સ્થિતિથી h જેટલી ઊંચાઈએ ચડશે અને અહીંયા અંતર્ગોળ મેનિસ્કસ થશે. અંતર્ગોળ મેનિસ્કસ એટલે કે અંતર્ગોળ મુક્ત સપાટી. મેનિસ્કસને કહેવાય મુક્ત સપાટી. પ્રવાહી એટલે કે પાણી h ઊંચાઈ સુધી ઉપર ચડશે. આ છે સંદર્ભ સપાટી. સંદર્ભ સપાટીથી h ઊંચાઈ જેટલું તરલ ઉંચકામાં ઉપર છે. તો મિત્રો આપણે કેસનરી એટલે સૂક્ષ્મ આડછેદવાળી નળી, એમાં પ્રવાહી ઉપર ચડવાની પ્રક્રિયામાં પ્રવાહી તરીકે પાણી હું કામ ઉપર ચડે છે એ જોવા આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ ઉપર આગળ વધશું. તો હવે આટલા ભાગનું માઇક્રોસ્કોપિક વ્યૂ. આટલા ભાગનું માઇક્રોસ્કોપિક વ્યૂ. આવો સ્મોલાર ત્રિજ્યાનો મેનિસ્કસ થશે. સ્મોલાર ત્રિજ્યાનો મેનિસ્કસ થશે. એમાં નળીની પોતાની ત્રિજ્યા છે સ્મોલ a. સ્મોલ a ઈ કેસ નળીની ત્રિજ્યા છે. સ્મોલ a કેસ નળીની ત્રિજ્યા છે. કેસ નળીની ત્રિજ્યા છે. અને હવે અહીંયા થીટા ખૂણો બન્યો. સમજાય છે? આ આપણું અંતર્ગોળ મેનિસ્કસ. અંતર્ગોળ મેનિસ્કસ. હા, આ સ્મોલ a ત્રિજ્યાની કેસ નળી. જેમાં આ જે મેનિસ્કસ થાય છે એને અનુરૂપ એની વક્રતાને આધારે તમારે ગોળો વિચારવો. આ અંતર્ગોળ મેનિસ્કસ. અંતર્ગોળ મેનિસ્કસ આ છે. આ તો જો છો એને માઇક્રોસ્કોપિક વ્યૂ ઉપર બતાવેલું છે. એમાં સ્મોલ a ત્રિજ્યાનો હું છે સ્મોલ a ત્રિજ્યાનો તો કે સ્મોલ a ત્રિજ્યાની કેસ નળીની ત્રિજ્યા છે. અને એમાં સ્મોલાર ત્રિજ્યાનો કાલ્પનિક ગોળો કે જેની એક સપાટી મેનિસ્કસ હોય. કાલ્પનિક ગોળો જેની સપાટી કઈ હોય આ સપાટી મેનિસ્કસ હોય. સ્મોલ a કેસ નળીની ત્રિજ્યા છે અને સ્મોલ r ત્રિજ્યાનો કાલ્પનિક ગોળો કે જેની એક સપાટી હોય આપણી અંતર્ગોળ મેનિસ્કસ. હવે વાત કરીએ તો અહીંયા એક સપાટી મુક્ત છે કારણ કે અહીંયા તો પાણી છે. અહીંયા તો બધું છે પાણી છે. એટલે આ મેનિસ્કસની એક સપાટી મુક્ત
એટલે કે હવાના સંપર્કમાં હોવાથી Pi minus Po એટલે થાય 2s upon r. હા, બે સપાટી મુક્ત હોત તો 4s upon r યાદ કરો તો પરપોટા જેવો છે. પરપોટા માટે બે સપાટી મુક્ત, એક અંદરની અને એક બહારની. તમારી પાસે સૂત્ર છે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા Pi minus Po. એક સપાટી મુક્ત હોય બુંદ હોય તો 2s upon r. બે સપાટી મુક્ત હોય પરપોટો હોય અંદરની મુક્ત અને બહારની મુક્ત. જે સપાટી વાતાવરણના અથવા હવાના સંપર્કમાં મુક્ત સપાટી કહેવાય તો 4s upon r. એક સપાટી મુક્ત છે કારણ કે એક સપાટી આ અંતર્ગોળ મેનિસ્કસની નીચેની સપાટી તો પાણીના સંપર્કમાં છે, ઉપરની સપાટી હવાના કોન્ટેક્ટમાં છે. એટલે એક સપાટી મુક્ત હોય એટલે Pi minus Po 2s upon r કહેવાય. હવે h ઊંચાઈ અલ્પવિરામ rho ઘનતા, h ઊંચાઈ rho ઘનતા અને g ગુરુત્વ પ્રવેગ સ્મોલ g ગુરુત્વ પ્રવેગ ના સંદર્ભમાં ગેજ દબાણ અથવા દબાણ તફાવત જેને કહેવાય Pi minus Po h rho g. h ઊંચાઈ rho ઘનતા અને g ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં દબાણ તફાવત કહેવાય Pi minus Po h rho g. સમીકરણ 1 અને 2 સરખાવતા. સમીકરણ 1 અને 2 સરખાવતા તો Pi minus Po અહીંયા Pi minus Po જમણી બાજુ સરખાવો એટલે h rho g બરાબર કહેવાય 2s upon r. બેના જમણી બાજુના સ્ટેપ સરખાવો. તો હવે h ને સૂત્રનો કર્તા બનાવો. આ સ્ટેપમાં h બરાબર સૂત્ર છે તો કહેવાય h બરાબર 2s by r rho g. r into rho g છેદમાં 2s by r rho g. h સૂત્રનો કર્તા બનાવો. હવે આકૃતિ પરથી cos θ બરાબર દેખાય ને cos θ. cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ કાટવાની પાસેની બાજુ એટલે a અને કર્ણ એટલે r. cos θ એટલે પાસેની બાજુ સ્મોલ a, કર્ણ એટલે સ્મોલ r. તેથી સ્મોલ r બરાબર a by cos θ. આને નંબર આપી દો 3, આને નંબર આપી દઈએ 4. સ્મોલ r એટલે શું થાય તો કે a by cos θ થાય. 4 ને મૂકી દો 3 માં તો સમીકરણ 4 ને 3 માં મૂકો. 4 ને 3 માં મૂકતા સમીકરણ 4 ને સમીકરણ 3 માં મૂકો તો હવે h બરાબર 2s by r એટલે કોણ a by cos θ r into rho g. 4 ની કિંમત કર્ણમાં અને સ્મોલ r એટલે a by cos θ આ સ્મોલ r અને into rho g. છેદનો છેદ ક્યાં ગયો અંશમાં એટલે h બરાબર થશે 2s into cos θ by a rho g. આ છેદ એનો છેદ cos θ ગયો અંશ. તો હવે 2s cos θ by a rho g આ સૂત્ર તમારા માટે
अतिशय कामનું થશે નંબર 5 અતિશય કામનું। અને હવે એના અંતર્ગત આપણે સમજવાની ટ્રાય કરીએ। શું સમજશું તો કે જો થીટા લઘુ કોણ હોય, થીટા લઘુ કોણ ક્યારે હોય તો પ્રવાહી એટલે પાણી અને ઘન એટલે આ કાચની સપાટી ના સંપર્ક બિંદુ, પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક આને કહેવાય સ્પર્શક, અને પ્રવાહીની ઘન સાથેની સપાટી વચ્ચેનો ખૂણો, આ ખૂણાને કહેવાય થીટા। આ થીટા લઘુ કોણ હોય તો થીટા લઘુ કોણ હોય, લઘુ કોણ ક્યારે કહેવાય જો આ 0 ડિગ્રી, π/2, પાઈ, 3π/2, આ 2π, ઓલ એસ ટી સી। હવે cos θ માં થીટા લઘુ કોણ હોય, લઘુ કોણ હોય એટલે 90 થી નાનો હોય ત્યારે ઓલ ધન એટલે બધાય ધન, તો આ cos કોણ કેવો થાય ધન એટલે h ધન। થીટા લઘુ કોણ તેથી h ધન મળે, થીટા લઘુ કોણ તેથી h ધન મળે। હું કામ પાછું બોલતી, થીટા લઘુ કોણ એટલે પહેલા ચલો 0 થી 90 ની વચ્ચે એને લઘુ કોણ કહેવાય। 90 થી લઘુ હોય 90 હોય તો કાટકોણ કહેવાય, 90 થી મોટો હોય તો ગુરુ કોણ કહેવાય, સિમ્પલ વાત છે। તો 90 થી નાનો એટલે અહીંયા બધાય ધન, તો બધાય ધન એટલે આપણો કોસય ધન, બધાય ધન, કોસ ધન એટલે અહીં લખાય કે થીટા લઘુ કોણ એટલે કે કોસ ધન એટલે h ધન, અને ધન મળે એટલે મૂળ x અક્ષ અહીં જો આ y અક્ષ દેખાય છે બધાને, તો ઉગમ બિંદુથી આમ જાવ એટલે h કેવો મળે ધન મળે, નીચે આવો તો h કેવો મળે ઋણ, એટલે થીટા લઘુ કોણ એટલે h ધન મળે। હવે તમને આની આ વાત સમજાવું। પ્રવાહી તરીકે આપણે લઈએ પારો, પ્રવાહી તરીકે આપણે લઈએ પારો। આ બધા નોંધી લો, બધા બોર્ડ વર્ક ફરજિયાત કરવાનું છે। સમીકરણ 5 કામનું સૂત્ર જે નીટમાં તો છે, દાખલાઓમાં પણ કામનું છે, જોઈએ। હવે આપણે તરલ તરીકે આ પાત્રમાં પારો કરીએ। જો આ થયો તરલ સ્તંભ, એમાં ભરી દે પારો, પારો ભર્યો એટલે શું થાય તો ત્યાં સંપર્ક બિંદુ આપણે ભરીએ પારો। પેલા શું કર્યું પાણી, તો આ સંપર્ક બિંદુ પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અને પ્રવાહીની ઘન સાથેની સપાટી વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો થયો ગુરુ ખૂણો। આ થઈ કેસની દિશા। પારો કરશો તો કેસનરીમાં શું પોઝિશન આવશે તે કરી દઈએ છીએ। આ મૂળ સ્થિતિ, અહીંથી h ઊંચાઈ જેટલો નીચે ઉતરશે, કોણ પારો।
h ઊંચાઈ જેટલો નીચે ઉતરશે. અહીં હવા હશે, અહીં બધી હવા, અહીં જ હવા, અંદર અહીં ઊભી હવા. આને કહેવાય બહિર્ગોળ મેનિસ્કસ. ક્યાં બહિર્ગોળ મેનિસ્કસ થાય? પારાની મુક્ત સપાટી. બહિર્ગોળ મેનિસ્કસ. પાણી હોય તો અંતર્ગોળ મેનિસ્કસ. હવે વાત રહી આપણા સમીકરણ 5 માં. સમજો સમીકરણ 5 પરથી, સમીકરણ 5 પરથી h બરાબર 2s cos θ y a rho g બધું કાઢી પણ સાંભળો, હું સાંભળશો તો કે થીટા ગુરુકોણ છે. ત્યાં પ્રવાહીના ઘનની સંપર્ક બિંદુએ થીટા ગુરુકોણ છે, એટલે કે પ્રવાહી દ્વારા ઘનની સપાટી ભીંજાતી નથી. તો થીટા ગુરુકોણ હોય એ લેવલ જો ઓલ s p c 0 π/2 પાઈ 3π/2 અને 2π. એમાં થીટા ગુરુકોણ ચેક કરીએ. ગુરુકોણ એટલે 90 થી મોટો, અને 90 થી મોટો હોય ત્યાં સાઈન ધન હોય. 90 થી નાનો હોય ત્યાં બધાય ધન હોય. અહીંયા સાઈન ધન હોય તો અહીંયા કોસ કેવો હોય? ઋણ. એટલે કે થીટા ગુરુકોણ, તેથી કોસ થીટા એ ઋણ હોય અને તેથી h ઋણ હોય. h ઋણ હોય તો આ તમારી x અક્ષ, આ તમારી y અક્ષ, ઉગમ બિંદુ આમ જાવ તો h ધન કહેવાય. ઉગમ બિંદુથી નીચે આવવા h ને શું કહેવાય? ઋણ. ઋણ એટલે 0 થી નીચે, ધન હોય તો 0 થી ઉપર, એટલે h ઋણ હોય. h ઋણ હોય એટલે cos θ ઋણ, cos θ મતલબ થીટા ગુરુકોણ એટલે આ h ઋણ. આ સૂત્ર કામનું છે. તો એ હિસાબે એ અંતર્ગત આપણે કહીએ કે આ પ્રવાહી આ ઘનને ભીંજવતો નથી. બીજી રીતે h નો સંદર્ભ ઉલ્લેખ આમે થયો. આ છે જેમ નાની નળી જેમ સાંકડી એમ પણ ઊંચાઈ હોય. એક તરલની ઘનતા જેમ ઓછી એમ પણ ઊંચાઈ વધે. અને ગુરુત્વ પ્રવેગતો અચળ હોય g બરાબર 9.8 અથવા 10. આપણે પ્રેક્ટિકલ પૃથ્વી પર ના કરીએ છીએ. તો આપણે થીટાના સંદર્ભમાં h ને ધન કે ઋણ સેટ કરી લેવાનું. થીટા લઘુકોણ હોય તો પાણી ગણવું, અને થીટા ગુરુકોણ હોય તો પારો સમજવો. સંપર્ક કોણ ભણ્યા છો ભાઈ? સંપર્ક કોણ એટલે પ્રવાહી અને ઘનના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટી દોરેલો સ્પર્શક અને પ્રવાહીની ઘન સાથેની સપાટી વચ્ચેનો ખૂણો એને કહેવાય એંગલ ઓફ કોન્ટેક્ટ, અથવા તો કહેવાય સંપર્ક કોણ. આ સંપર્ક કોણ લઘુકોણ હોય તો પાણી છે, અને લઘુકોણ હોય તો થીટા 90 થી નાનો, અને પહેલા ચરણમાં બધાય ધન તો કોસાઈ ધન તો એચઆઈ ધન એ કહેવાય પાણી હોય. તો પાણી હોય તો ઊંચે ચડે. પાત્રમાં પાણી હોય અને કેસ નહીં આપો તો પાણી ક્યાં ચડે? ઊંચે ચડે. આને કહેવાય h ધન છે. અને પારો હોય પાણી છે, અને હવે પારો વિચારો તો આ મુક્ત સપાટી આ એની પેલી કેસ નળી અને પારો હોય. અહીંયા પાણી હોય તો અંતર્ગોળ મેનિસ્કસ, પારો હોય તો બહિર્ગોળ મેનિસ્કસ. તો h જેટલો નીચે ઉતરે. સંદર્ભ સપાટીથી h નીચે ઉતરે તો પારો, સંદર્ભ સપાટીથી h ઊંચે ચડે તો પાણી.
ત્યાર પછી છે ડિટર્જન્ટ અને પૃષ્ઠતાપ. ડિટર્જન્ટ અને પૃષ્ઠતાપ. હવે પ્રક્ષાલન એટલે કે સપાટી પરના મેલ અથવા તેલી અશુદ્ધિ ના ડાઘને દૂર કરવાની પ્રક્રિયા ને પ્રક્ષાલન કહેવાય. તો સામાન્ય રીતે પાણી દ્વારા પાણી કેટલું પ્યોર એટલું હોય તો એમાં પાણીમાં અત્યારે પ્રકાર આવી જાય છે. જનરલી પાણીમાં ભેગો ક્ષાર હોય, પાણીમાં ટેસ્ટ એ પ્યોર H2O ના સંદર્ભમાં કહે તો બિસ્લેરી વોટર અથવા મિનરલ વોટર જેવો ન આવતો. પાણી કડક પાણી ન હોય, ગરમ પાણી હોય. આ વખતે તો સાબુ કે ડિટર્જન્ટ બધું વાપરવું પડે છે. સાદા પાણી માટે એટલે કે પ્યોર H2O માટે વાત કરીએ એટલે પ્યોર H2O ની વાત કરીએ. સામાન્ય પાણીની વાત તેલ કે મેલના ડાઘને દૂર કરી શકાતા નથી, પણ પાણીમાં ડિટર્જન્ટ અથવા સાબુ ઉમેરીને મેલ પર ઘસવાથી તે સરળતાથી દૂર થાય છે. શું કામ? કારણ કે ડિટર્જન્ટ ના અણુ હેરપિન આકારના હોય છે. હેરપિન આકારના હોય છે. હેરપિન એટલે માથામાં નાખવાની પિન, લેડીઝ માટે. આવી હેરપિન આકારના ડિટર્જન્ટના અણુ હોય છે. આ ડિટર્જન્ટના અણુ પોતે એક છેડો પાણી સાથે અને બીજો છેડો મેલ સાથે જોડવાની ટ્રાય કરે. અણુ આવું કરે. એક છેડો પાણી સાથે, બીજો છેડો મેલ, પોતે એક સંપર્ક કરાવે. ડિટર્જન્ટ મીડિયા તરીકે એટલે બેને જોડે. આ ડિટર્જન્ટનો અણુ છે. ડિટર્જન્ટનો એક અણુ એક છેડો મેલ સાથે કોન્ટેક્ટ કરાવે, બીજો છેડો પાણી સાથે કોન્ટેક્ટ કરાવે અને મેલને પાણી આએ ખેંચે અને પછી એ મેલ એ સપાટી પરથી દૂર થાય. જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ દોરવાની કોઈ એટલી બધી જરૂરિયાત નથી. પાઇપ 2/265 કાઢો એવું કીધું છે કે સુતરાઉ કપડા કે બીજા કોઈ કાપડ પર લાગેલા ગ્રીસ કે તેલના ડાઘવાળા ગંદા કપડાને પાણીમાં ડિટર્જન્ટ કે સાબુ ઉમેરીને બોળીને હલાવવાથી સાફ થાય. આના માટે શું કહેવું? તો કે પાણી ચીકાશવાળી અશુદ્ધિને ભીંજવે નહીં. અહીં લખ્યું છે સામાન્ય પાણી દ્વારા તેલ કે મેલના ડાઘને દૂર કરી શકાતા નથી, ભીંજાતા જ નથી. તો એનું સંપર્કનું ક્ષેત્રફળ ઓછું હોય છે. જો પાણી ચીકાશવાળા પદાર્થને એટલે કે ગ્રીસને ભીંજવી શકે તો પાણીનો પ્રવાહ થોડા ગ્રીસને તેની સાથે દૂર લઈ જાય. પણ આપણે ડિટર્જન્ટના અણુઓ હેરપિન આકારના હોય છે. આ હેરપિન આકારના હોવાને કારણે એક છેડો પાણી આવે, કોનો ડિટર્જન્ટના અણુનો એક છેડો પાણી આવે, બીજો છેડો અશુદ્ધિ મેલ સાથે જોડે અને આકર્ષવાનું કામ કરે છે, જેથી કરીને એ સપાટી પરથી એ ઝડપથી દૂર થઈ શકે. બસ આ તૈયારી તમારી જરૂરી.
પેજ નંબર 266 પર ઉદાહરણ નંબર 12 પેજ નંબર 266 ઉદાહરણ નંબર 12 2 મિલીમીટર વ્યાસની એક કેસ નળી નીચેનો છેડો કેસ નળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે ડૂબાયેલ છે 8 સેન્ટીમીટર નીચે સુધી ડૂબાયેલ છે નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે આવો પ્રશ્ન પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ આપેલું છે 7.30 એને ગુણ્યા 10⁻2 ન્યૂટન પ્રતિ મીટર એક વાતાવરણ દબાણ એટલે 1.01 10⁵ પાસ્કલ પાણીની ઘનતા 1000 પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન જી લેવાનો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વધારાના દબાણની પણ ગણતરી કરો બે મિલીમીટર વ્યાસની એક કેસ નળીનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે ડૂબાયેલો છે નળીના પાણીમાંના છેડા આગળ નળીનો પાણીમાંનો છેડો છે એના આગળ અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે પૃષ્ઠતાણ આપેલું છે પાતાળનું દબાણ આપેલું ઘનતા આપેલું છે હવે નળીનો વ્યાસ ને કહેવાય ડાયામીટર 2 મિલીમીટર એટલે રેડિયસ થાય 1 મિલીમીટર એટલે કે 1 10⁻3 બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે ડૂબાડો એ કઈ વાંધો નહીં હવે કેટલું દબાણ જરૂરી છે આ દબાણને કહેવાય આઉટર પ્રેશર કહેવાય નળીના પાણીમાં કેટલું દબાણ જરૂરી છે નળીમાં હવે પૃષ્ઠતાણ આપેલું છે કહેવાય ગેસ 7.30 10⁻2 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર વાતાવરણનું દબાણ લેવાનું 1 atm એ એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય એટમોસ્ફિયરિક પ્રેશર પાસ્કલ નહીં પાસ્કલમાં બે p ને પાયમાં આ તો વાતાવરણનું દબાણ 1 atm એટલે કે 1.01 10⁵ પાસ્કલ પાણીની ઘનતા એટલે કે રો વોટર 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન 10⁻3 એટલે કે 1000 જી લેવાનો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર
હવે સૌથી પહેલો મુદ્દો એ છે કે પ્રેશરનું સૂત્ર થાય P બરાબર PA પ્લસ H rho G. એટમોસ્ફિયર પ્રેશર પ્લસ H ઊંચાઈના તરલને લીધેનું દબાણ. એટમોસ્ફિયર પ્રેશર કહેવાય 1.01 10⁵ પ્લસ કેટલી ઊંચાઈનું તરલ છે? H ઊંચાઈનું તરલ છે. એટલે 8 સેન્ટીમીટર નીચે ડૂબાયેલો છે. તો બીકરની સપાટી, બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે ડૂબાયેલો છે કેસનળીનો છેડો. તો આ નીચેથી ઉપર સુધીની જે ઊંચાઈ થઈ એ 8 સેન્ટીમીટર એટલે કે 8 10⁻² મીટર. ρ 10⁻³ અને g 9.8 આ આપણે ગણતરી કરીશું. તો હવે 1.01 10⁵ અહીં 10⁻1 3 8 ગુણ્યા 9.8 78.4. તો હવે આને આમ જવા દે 101 પણ 10⁻³ બે આમ જાય એટલે 3 આને 3 સેટ કરવી તો બે આમ આવવા દો 0.784 તોય 10⁻³ બે આમ આવે બે વધે. તો હવે 101 વત્તા 0.784 101.784 બેમાંથી 10⁻³ કોમન આવું આઉટર પ્રેશર મળશે. ફાઇનલી ઘાત સેટ કરો આમ આવવા દો એટલે બે ઘાતનો વધારો એટલે 1.01 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. આઉટર પ્રેશર છે. હવે બીજું વધારાના દબાણની પણ ગણતરી કરો તો અહીંયા એક સપાટી મુક્ત હોવાથી Pi minus Pu 2s/r બે હોય તો 4s/r. તો ઇનર પ્રેશર ને સૂત્રનો કરતા બનાવો Pu plus 2s/r minus Pu plus 2 Pi બરાબર Pu એટલે 1.01 10⁵ 2 s એટલે 7.30 10⁻². s ની જગ્યાએ 7.30 10⁻² બાય r એટલે કે 10⁻³ એટલે કે ઇનર પ્રેશર તમને મળશે. જોઈએ આપણે 1.01 10⁵ વત્તા 2 ગુણ્યા 7.30 2 ગુણ્યા 7.30 એટલે કેટલા થયા 14.6 માઈનસ 3 પ્લસ 3 3 માંથી 2 જાય તો 1. તો પછી હવે સ્ટેપ ફેરફાર કરીએ 1.01 10⁵ બરાબર છે. આને 5 ઘાત કરવા આ કોણ કરવું કે 2 અને બીજા બે આને 0.00 146 અને 10 ની જગ્યાએ 5 બે આમ અને બે બીજા ની એટલે 2 શૂન્ય. તો ફાઇનલ 10⁵ કોમન કાઢીએ તો 1.01 વત્તા 0.00 146 1.01 10⁵ પાસ આજો.
તમારે ટૂંકમાં એક આઉટર પ્રેશર અને ઇનર પ્રેશરની ગણતરી કરવાની હતી. જોઈ લો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.